તાકાત નથી રોકવાની. અને અમુક વર્ષો થઈ જાય પછી ગટપણ આવે ને ત્યારે આ બધાએ જોવાનું છે. બધા હવે પછીના સમયમાં ગટપણ આવશે ત્યારે શું થશે? એક માટલી હશે, ખૂણામાં ખાટલી હશે, એક માટલી હશે, ખૂણામાં ખાટલી હશે. દોણા બાજાવાની કોઈની તાકાત નથી રોકવાની. ભારતી રાજા, જય ભારતી રાજા. મહાદેવ 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 મહાદેવ. શ્વાસાની મૂડી તારી મૂલવાન છે. જય ભૂલા જય ભૂલા. શ્વાસાની તારી મૂલવાન છે. એને વન લેખે વાવરતા કોણ રોકે રે? તને વન લેખે વાવરતા કોણ રોકે રે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે? જય રામદેવજી મહારાજ. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે? જીવ આવે ને જાય એને હાલો, જીવ આવે ને જાય એને કોણ રોકે રે? શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે? બીજું કોણ આપે રે વાલા? જય રામદેવજી મહારાજ, જય રામદેવજી મહારાજ. પાણી ક્યાં તારી રે કાના ને જોયા? અમને લાગી માયા રે સુધ દૂધ ખોયા. પીળા રે પીતાંબર પેરાય મારા મનડા ને હેરા. પીળા રે પીતાંબર પેરા પીતાંબર પેરાય મારા મનડા ને હેરા. અમારા કાળજા કોરા રે કાના ને જોયા. યમુના ના પાણી જતા રે કાના ને જોયા. કાલી ચટકાળી તારી ના ઉપર જાવ વારી.
ચટકાળી તારી ચાલ રે ચટકાળી તારી ના ઉપર જાવું મારી હે જેજી ગમી ગઈ મતી મારી રે કાનાને જોયા હે યમુના પાણી જતા રે કાનાને જોયા ભારતની માલિકા 500 વર્ષ પછી રામ મંદિરની સ્થાપના થઈ એના માટે ગાવું હોય તો અયોધ્યાના રાજા અયોધ્યાના રાજા ને મોટા મહારાજા બોલો જય સિયારામ બોલો જય જય સિયારામ જય જય સિયારામ બોલો જય જય સિયારામ રમની ધજા રમની ધજા ને વગડાવો બાદા બોલો જય સિયારામ બોલો જય જય સિયારામ જય સિયારામ આરા ગામના રાજા મોટા મહારાજા બોલો જય મામા પીર રે બોલો જય મામા પીર પીર મામા પીર પીર બોલો જય મામા પીર રે બોલો જય મામા પીર ઓ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાવો ગમતું રૂપાળો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી મારી માથે છે જમનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારી માથે છે જળ ભરી હેલ રે ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાવું ગમતું આ સરકારી બાપો 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 ભાઈ 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 ભાઈ
ડોસીઓ રૂપાળો ગમરેલીઓ ઘરે જાવું ગમતું નથી. સીતારામ જમાનો બદલાયો, નવી ફેશન ના વાયરા જમાનો બદલાયો. પેલા કરોડપતિ ભણતા હતા, પેલા કરોડપતિ ભણતા હતા. હવે એ બીજીડીથી શરૂ થાય જમાનો બદલાયો. હવે એબીસીડીથી શરૂ થાય જમાનો બદલાયો. લાલુ ગલો સાસુ ખાતા હતા, પેલા રોટલો સાસુ ખાતા હતા. અમારું દેશી એ હવે પીઝા ને બર્ગર ખવાય જમાનો બદલાયો. સીતારામ જમાનો બદલાયો. ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકર. ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકર. મને વાલો છે મારો આરદ ધામનો ઠાકોર. મને વાલો છે આરદ ધામનો એક ઠાકોર. ધામનો એક ઠાકોર. માથાનમાં હું તો રોજ એની આગળ. માથાનમાં હું તો રોજ એની આગળ. અમને વાલો છે યારદ ગામનો ઠાકોર. હે વાલા અમને વાલો છે બોલો દ્વારકાનો એ ઠાકોર. એ ઠાકોર દ્વારકામાં યાદ આવે આપણી પેલી મુલાકાત. મેં તો તમને જોયા હતા દાદા સારંગપુરના. મેં તો તમને જોયા હતા દાદા સારંગપુરના. સાસુજી મારા હઠીલા અને નણદલ છે નઠા. હો સાસુજી મારા હઠીલા નણદલ છે નઠા. મારી જેઠાણી ના જોડ બહુ જબરા રે.
વ્રજ મને કોણ લઈ જાય મને વ્રજના સપના આવે રે વ્રજ મને કોણ લઈ જાય હે બોલા ગોળિયાને કોણ સમજાવે રે વ્રજ મને કોણ લઈ જાય જય ઠાકોર સરકારી જય હો દ્વારિકાના દેવની વાત જ નો થાય મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી દર્દી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં દીઠા મેશા निर्मल जा खलखलता गोमतीना नीर चरणों पखाड़े जा सागर गंभीर निर्मल जा खलखलता गोमतीना नीर ने जो ठाकर नो जाया बे लहराई द्वारकाना देवनी मथुरा 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 अरे वो खोटो दुनिया की नोखो केवाय द्वारिकाना देवनी વાત જ નો થાય સનાતન આહા સનાતન ઓહો સનાતન ધર્મના સારા કામ થાય ભારતમાં જો હવે ભગવો લહેરા એ અયોધ્યા રાઘવનું મંદિર બંધાય ઉજળો જા નવલો જા ઇતિહાસ રસાય ભારતની જીત હવે હાસી કહેવાય ભારતમાં જો હવે ભગવો લહેરા એ સનાતન આહા સનાતન ઓહો સનાતન ધર્મના સારા કામ થાય ભારતમાં જો હવે ભગવો લહેરા અરે 10મા જ્યોતિર્લિંગ જ્યાં દાદો છે શિવ જેની કૃપાથી છે જગના હરજીવ 10મા જ્યોતિર્લિંગ જ્યાં દાદો છે શિવ જેની કૃપાથી છે જગના હરજીવ નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય દ્વારિકાના દેવની વાત વાત નો થાય વાત વાત નો થાય વાત વાત નો થાય અરે वो खोटो दुनिया की नोखो केवाय દ્વારિકાના દેવની વાત જ નો થાય માનવડે આવો મોકલ મચરાલે માનવડે આવો કોડલ મચરાલે
એ દુનિયાનો દાતાર બની તું એમ છે કટો ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 તારી કરુણાનો કોઈ પાર નથી તારી શક્તિનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી તારી શક્તિનો કોઈ પાર નથી ઓ બંદી વાલે બાવલિયા તારી કરુણાનો કોઈ પાર નથી મારી ડગમગ 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 મારી ડગમગ ડોલે નાવડિયા મારી ડગમગ ડોલે નાવડિયા મારી ડગમગ ડોલે નાવડિયા મારી ડગમગ ડોલે નાવડિયા તમે તારવા આવો બાવલિયા મારી ડગમગ ડોલે નાવડિયા મને સાગર દેવા સંત મળ્યા મારા જન્મ મરણ ના ફેરા રેટયા મને સાગર જેવા સંત મળ્યા મારા જન્મ મરણ ના ફેરા રેટયા મને મોક્ષ મંદિરની ચાવી મળી મારી પાર ઉતરી ગઈ ના વડિયા બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ હરે તારી ધોળી દજાવું પર કે એ જોઈ મારું મન હર કે એ જોઈ મારું મન હર કે ચામળિયા તને કહે છે કામળગારો તું તો ગમતો નથી લહરનારો રાધાનું તે સુખ થોડું રાધાનું તે સુખ થોડું ચામળિયા રણુજાના રાજા અજમલજીના બેટા રણુજાના રાજા અજમલજીના બેટા વીરહમદેવના વીરાવાણી નેતરના ભરતાર મારું હેલો સાંભળો ઓ ધીરે મારું હેલો સાંભળો વાણિયોને વાણિયોને જાદરાએ જાય વાણિયોને વાણિયોને જાદરાએ જાય માલ દેખીને ચોર પાછળ પાછળ જાય મારો હેલો સાંભળો ઓ ધીરે મારો હેલો સાંભળો હો જાને જાને જાણ્યું વહો મિત્રવા જાને જાને જાણ્યું વહો મિત્રવા એ હતા વાણિયાને કીધો થયો સાથ મારો હેલો સાંભળો ઓ ધીરે મારો હેલો સાંભળો ઊંચા ઊંચા ડુંગરાને વચમાં છે જો ઊંચા ઊંચા ડુંગરાને વચમાં છે જોડ મારી નાખ્યો વાણીઓને માલ લઈ ગયા ચોર મારો હેલો સાંભળો ઓ ધીરે મારો હેલો સાંભળો ઉભી 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 યોગડા કરે રે પુકાર તો ગતે રમતા પીને કાને જોયા વાજ મારું હેલો
ખાસ અહીંયાથી રામદેવજી મહારાજને યાદ કર્યા છે એટલે થોડીક ઠંડી છે પણ મહેનત કરાવી છે ભાઈ. કારણ કે સંતો એવું કે જેટલું પુણ્ય છે એ ભજન કરવાનું મળે છે, પરમાત્માના નામ લેવાનું મળે છે, એટલું જ નામ લેવડાવવાનું પુણ્ય છે. એટલે આમાં અમારો સ્વાર્થ છે ભાઈ, તમને નામ લેવડાવવામાં. એટલા માટે આપ સર્વેને ખાસ વિનંતી છે કે પીર રામદેવજી મહારાજને યાદ કર્યા છે. અહીંયાથી અમારા તબલા ઉસ્તાદ એકવાર તો આ સાજિંદા ટીમને જોરદાર તાળીઓના નાથી નવાજો, એમની મહેનતને વધાવો, કલાકાર મિત્રોને જોરદાર તાળીઓથી વધાવો. અમારું સુંદર મજાનું સુરતનું સાઉન્ડ જય મોગલ સાઉન્ડ અમારે રાહુલભાઈને એકવાર જોરદાર તાળીઓના નાથી નવાજો. ખૂબ મહેનત છે એમની આજના સેવા કાર્યમાં. ત્યારે પીર રામદેવજી મહારાજને યાદ કર્યા છે. અમારા તબલા ઉસ્તાદ અહીંયાથી રામદેવજી મહારાજના ઘોડીલાનો તાલ વગાડે. આપણે સૌ ભાવથી બે હાથ ઊંચા કરીને થોડી વાર માટે તાળીઓનો સાથ આપીએ, આત્માની પાછળ ભજન કરીએ. એના તાલની સાથે સાથે આપણી તાળી પડવી જોઈએ. એ સુંદર મજાનું એક રામદેવજી મહારાજ રણુજાથી ઈ ઘોડીલે અસવાર થઈને આવતા હોય એવું વાતાવરણ ઊભું થાય. એટલા માટે બધાને વિનંતી, પ્રેમથી હાથ ઊંચા થઈ જાય એકવાર માટે. હા, જય હો, જય રામદેવજી મહારાજ, જય રામદેવજી મહારાજ, જય રામદેવજી મહારાજ. ભાઈ 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 વાહ વાહ. ઘોડીલા ખેલવે રામા, પીર ઘોડલિયો ખેલવે રામા, પીર પીર તાલીઓ કે સાથ. ઘોડીલા ખેલવે રામા, પીર ઘોડીલા ખેલવે રામા, પીર તેની સગુણા ના વીર ઘોડીલા ખેલવે રામા, પીર 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 એના હાથમાં બાલા તીર ઘોડલિયો ખેલવે રામા, પીર 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 રામા. એ વીરા વીરમ દેવના વીર ઘોડીલા ખેલવે રામા, પીર એ ભાટી હરજીના ભગવાન ઘોડીલા ખેલવે રામા, પીર ઘોડલિયો ખેલવે રામા, પીર ઘોડીલા ખેલવે રામા, પીર પીર રામા, પીર પીર. બનીને જાવું 5 વર્ષના બાળ, મારે જાવું અજમલ ને દરબાર, દરબાર, દરબાર. બનીને નાના 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 મારે જાવું અજમલ ને અવતાર. એ માતાની નળદેવના બાળ, મારે જાવું અજમલ ને અવતાર. ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે. સમરણ વિના મારી તલપ ન જાય રામા, સમરણ વિના મારી તલપ ન જાય. પુણ્યને મારા સદગુરુ હાચા, હાથો ગણી મારો રણુ જાનો રાય રામો, હાથો ગણી મારો રણુ જાનો રાય, જાનો રાય. વાગે બડાકા બારી ભજનમાં, વાગે બડાકા બારી રે. ઓ ગાયરુની જાના ધણી, ગાયરુની જાના, વાગે બડાકા બારી ભજનમાં, વાગે બડાકા બારી રે. ઓ બાર બીજના તણીને સમરું, બાર બીજના રે તણીને સમરું. નકલંગ રે જા તારી રે ભજનમાં, નકલંગ રે જા તારી રે ભજનમાં, વાગે બડાકા તારી રે. ઓ ધ્રુવ રાજાને, ધ્રુવ રાજાને અવિચળ સાચો પ્રવાદુ ગાયો પડ તારી રે. ધ્રુવ રાજાને અવિચળ સાચો
સંધિયા ટાણે દેવ સહારો સંધિયા ટાણે રે દેવ સહારો ધણીએ નો રબ ધારી રે ભજનમાં ધણીએ નો રબ ધારી ભજનમાં વાગે બડા કામ ભારી રે ઓ જી વાગે બડા કામ ભારી ભજનમાં વાગે બડા કામ ભારી રે ઓ જી ખમ્મા 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 પીને ગાજેરી ખમ્મા ખમ્મા રે ખમ્મા પીને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી ખમ્મા ઘણું જાના રાયને જાજી ખમ્મા મારા રામદેવ પીરને જાજી ખમ્મા ભોરને ચડીને વીરે ભેરવાને માર્યો પીરે ભેરવાને માર્યો પીરે ભેરવો ભંડાર્યો ભોરે ચડીને પીરે ભેરવાને માર્યો તારે તારાની દૂજી ધમ્મા ધમ્મા તમારે ધમ્મા 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 વણજાના રાયને જાજી ખમા મારા રામદેવ પીરને જાજી ખમા ખમ્મા 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 પીને જાજેરી ખમ્મા મારે ખમ્મા પીને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી ખમ્મા રણુજાના રાયને જાજી ખમ્મા મારા રામદેવ પીરને જાજી ખમ્મા હરિ વિના હવે નો રેવાય રે ઓ ધવરાય રે હે વાલા યમને એ વાલા વિના વેણલા નો વાય રે ઓ ધવરાય રે યમને આ કાઠે ગંગા વાલા બોલે કાઠે યમુના યમુના છે ગોકુળ ધામ રે ઓ ધવરાય રે વાલા યમુને અને ખાસ છેલ્લી 10 મિનિટનો હવે રાઉન્ડ વધ્યો છે એટલે કોઈની પાસે કદાચ છૂટા રહી ગયા હોય તો પ્રેમથી અર્પણ કરી દેજો ખિસ્સામાં રહી ન જાય એટલા માટે ખાસ વિનંતી કે કોઈની પાસે છૂટા રહી ન જાય એટલા માટે 5-7-10 મિનિટ છે છેલ્લી પાવતી બધા જે કાંઈ છૂટા રહી ગયા હોય અર્પણ કરીએ એટલે માતાજીના દેવકીને પિતા વસુદેવજી માતાજીના દેવકી પિતા વસુદેવજી એ હરે તો નંદીનો લાલ રે ઓ ધવરાય રે યમને હરે તો નંદજી હરિ વિના હરિ વિના હવે નો રે વાય રે ઓ ધવરાય રે યમને
દ્વારે આવતા દુખિયાને સુખ આપે મારો રણુ જાનો રામ દે પર કે હે મોગલ તારે હાથે હેમના કોના જણું અને લડુ મોકલી લાંબી માં લડુ મોકલી લાંબી સદગુરુ તમે મારા તારણહાર કે હરિ ગુરુ તમે મારા તારણહાર યાદ મારી રાખની રૈયા રચી રે ખાવન તમે હા મળજો ગુરુજી ઓ કે યાદ વાળા તમે મારા सागर में हंसला निरगना गुरुजी ओ गुरुजी सागर में हंसला निरगना गुरुजी ओ के बेड़ी मारी की मकानी उतने भगवान रे
કરવાની सागर समर से सुखदारी राधे प्यारी राधे 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 प्यारी में बलिहारी कुड़िया वो गिरधारी जी रे दो कुड़िया वो गिरधारी અવતારી રે મારી અસુર નિકાંડે અવતારી એમના દીકરાઓ એમની દીકરીઓ એમના ભાઈઓ એમનો પૂરો પરિવાર પૂજ્ય બાપાને આત્રેથી શ્રદ્ધાંજલિ આપતો હોય મેં કીધું ને આગળ એમ जस जीवन अपजस मरण कर देखो सब कोई कहा लंकापति कुछ ले गयो अने कहा कर्ण गयो कछ खोई जस जीवन अपजस मरण कर देखो सब कोई સદકાર્ય છે એ જ મારીને તમારી સાથે આવવાનું છે બાકી હોનાની આખી લંકા હતી લંકેશ કાંઈ સાથે લઈને ગયો નથી ભાઈ અને શાસ્ત્રમાં કઈ એવો ઉલ્લેખ નથી હવાર પર દી ચડે અને કર્ણને દાન કરવાની પ્રતિજ્ઞા હોય આ કર્ણની ભૂમિમાં બેઠા છીએ ત્યારે શાસ્ત્રમાં કઈ એવો ઉલ્લેખ નથી કે કર્ણ પાસે કદી કોઈ માંગવા આવ્યું હોય ને ખાલી હાથે ગયું હોય ભાઈ જસ જીવન અબ જસ મરણ કર દેખો સબ કોઈ માલુમ તમારું સદકર્મ છે એને દુનિયા યાદ રાખવાની છે કેટલું જીવાય જરાય મહત્વનું નથી ભાઈ કેવું જીવીને દુનિયામાંથી જાય છે ને એ બહુ મહત્વની વાત છે પૂજ્ય બાપા અત્રે આપણી વચ્ચે નથી પણ મને કહેતા રાજીપો એટલા માટે થાય ભાઈ
કેવા સંસ્કારોનું સિંચન કર્યું છે એના પરિવારની અંદર, જ્યારે એના પરિવાર એમના ભાઈઓએ આ સાથે મળીને આવું સુંદર મજાનું સદકાર્ય, ગૌ સેવા, માનવ સેવા, પક્ષીઓની ચણ માટે થઈને કાર્ય રાખ્યું હોય, ત્યારે આત્માને શ્રદ્ધાંજલિ આપતા વિશેષ તો વાત ન કરીએ, પણ મહાપુરુષો એવું કે જ્યારે કોઈ પણ આત્મા આ દેહ છોડી અને પરમાત્માના ધામની અંદર જાય ભાઈ, એ આત્માની પાછળ આપણું જે કાંઈ વિધિ પ્રમાણેનું કાર્ય થતું હોય જ્યાં સુધી ન કરીએ ત્યાં સુધી આત્મા મારીને તમારી વચ્ચે વિચરતો હોય ભાઈ. આ કોઈ મારા ઘરની વાત નથી, શાસ્ત્રો આવું કે, મહાપુરુષો આવું કે. શું કામ? અને એનું ઉદાહરણ તમને આપું કે કઈ રીતે ભાઈ, જ્યારે કોઈ પણ મારીને તમારી વચ્ચેથી આત્મા જાય અને અગ્નિદાહ કરીએ, ત્યાર પછી ઘરના ખૂણાની અંદર એનો એક ફોટો મૂકે, એની આગળ એક દીવડો ઝગમગતો હું તમે રાખીએ કેટલા દિવસ, જ્યાં સુધી એનું વિધિ કાર્ય ન થાય ત્યાં સુધી. કોઈએ ત્યાર પછી એક ધારો ઝગમગતો દીવડો રાખ્યાનો દાખલો હજી સુધી નથી ભાઈ, કે એની વિધિ થઈ ગઈ, એનું પાણી ઢોળ થઈ ગયું, પછી કોઈ દીવડો ઝગમગતો ન રાખે. બીજું, એ દીવડો છે એની હાજરી છે, એટલે કહું કે જ્યારે બ્રાહ્મણો તર્પણ વિધિ કરાવવા માટે આવે, આપણે એ આત્માને તૃપ્ત કરી અને પરમાત્માના ધામની અંદર મોકલીએ. બ્રાહ્મણો એમ કે જ્યારે વિધિ પૂર્ણ થાય ને પછી કે ભાઈ હવે જે દીવડો છે એને લાવો, અને એક મોટા દીવડાની અંદર એને સમાવી અને શિવના મંદિરે, શંકરના મંદિરે હું તમે મૂકવા જતા હોઈએ ભાઈ. શાસ્ત્રો પ્રમાણેની આ વિધિ છે, કોઈ કરે ન કરે એ બધાના અલગ અલગ વિચારની વાત છે, પણ શિવના ચરણે દીવો મૂકવા જઈએ એટલે જ્યાં આત્મા જ્યાંથી છૂટો પડી શિવના ચરણેથી આવ્યો છે, એ આત્મા પાછો શિવના ચરણની અંદર વિલીન થાય અને શિવનું ચરણ મળે, કૈલાસ વાસ મળે, ધામની અંદર વાસ મળે, એવી કંઈક પ્રાર્થના હું તમે કરતા હોય ત્યારે એ આત્મા પાછળ હું તમે આજ આ સદગતિ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમમાં મળ્યા છે ત્યારે એક એવી પ્રાર્થના જરૂર કરીએ કે આત્માને પરમાત્માનું ધામ મળે, એના ચરણોની અંદર વાસ મળે, અને વિશેષ એને હવે જીવન અને મરણના ફેરામાં ન ભટકવું પડે, મોક્ષની ગતિની પ્રાપ્તિ થાય, એવી સુંદર પ્રાર્થના કરવા માટે મળ્યા છે. ત્યારે પૂજ્ય અર્જન બાપાને અહીંયાથી અત્રેથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ખાસ હું કહું પણ છતાં એ થવાનું છે, છતાં વિનંતી કરું કે ભાઈ રડવાનું નથી કોઈએ, કદાચ ભાવ આપણો છે શ્રદ્ધાંજલિ ગાવાનો, એટલા માટે અત્રેથી શ્રદ્ધાંજલિ ગાઈએ છે. બધાને વિનંતી છે, બની શકે તો કોઈ પણ રડો નહીં, એવો ખાસ ભાવ છે. ત્યારે અમારે અર્જન બાપાના સ્વર્ગથી ઉતર્યા વિમાન રે, એને હરીના તેડા આવ્યા રે રામ, એને રામના તેડા આવ્યા રે રામ. ભાઈ ઘનશ્યામબાઈ, ભાઈ ધીરુબાઈ, ભાઈ વિનુબાઈ જોવે છે ભાઈની વાટ રે, મારે ભાઈ ક્યારે આવશે રે રામ, મારે ભાઈ ક્યારે આવશે રે રામ. પણ શોષારા જળસાયેલા રે આજ જોને પથરાય પીગળી જાય, પણ સ્વર્ગે સ્વર્ગે અર્જુન બાપા તમે સીધાવતા, અરે આજ રોઈ ઉઠો ઠુમર પરિવાર. ભાઈઓ મારા, બંધુ મારા, મારી જાયા મારા, હવે ના જોશો મારી વાત રે, મારે હરિના તેડા આવ્યા રે રામ, મારે રામના તેડા
આવ્યા રે રામ. બેન ગૌરી બેન, બેન પાર્વતી બેન, બેન રેખા બેન, બેન ગીતા બેન આપે છે ભાઈને શ્રદ્ધાંજલિ. મારો ભાઈ ક્યારે આવશે રે રામ, મારી જાયો ક્યારે આવશે રે રામ. તો આપણા સાહિત્યની અંદર ભાઈ બહેનના પ્રેમને બહુ અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે. પણ બેન પાત્ર જ એવું છે ભાઈ, કદાચ તમે એના ભાઈને બેનને રમતા 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 કદાચ ઠેસ વાગે ને તો બેન એમ કહે કે ખમા મારા વીર, ખમા મારા વીર, ખમા. પારકે પાદર હોય, પોતાના સાસરે હોય તો પણ ખમા એના ભાઈને આપશે ભાઈ. ઈ બેનનું પાત્ર છે ને એટલા માટે આ બહેનો જ્યારે ભાઈને શ્રદ્ધાંજલિ આપતા હોય ત્યારે લાડકડીઓ મારી, બહેનો મારી, હવે ન જોશો મારી વાટ રે. મારે હરી ના તેડા આવ્યા રે રામ, મારે રામ ના તેડા આવ્યા રે રામ. રજતભાઈ, દીકરા રજતભાઈ આપે પિતાને શ્રદ્ધાંજલિ. મારે પિતા ક્યારે આવશે રે રામ, મારે પિતા ક્યારે આવશે રે રામ. પણ અર્જુન બાબા તમારા હમારણા હરે રે આજ પરિવારને વયું નાય ઘેરા વળે. પછી એના કાળો કરે કળહલે હરે આવી આવી ચાંચું વરે. લાડકડા મારા દીકરા રે મારા, હવે ન જોશો મારી વાટ રે. મારે હરી ના તેડા આવ્યા રે રામ, મારે રામ ના તેડા આવ્યા રે રામ. ધાર્મીબેન આમ તો ગણી શકાય કે આ પરિવારના હાચા દીકરી એને જ કહેવાય. પૂજ્ય બાપાની સેવાનો અવસર એમને મળ્યો હોય ને એમના દીકરી બાપાના દીકરી ધારાબેન, એમના પુત્ર વધુ એટલે ધાર્મીબેન બંને પૂજ્ય અર્જુન બાપાને શ્રદ્ધાંજલિ આપતા હોય. પણ શું કહેતા હશે બે કડીમાં ખાલી છેલ્લી બે લીટી અને ત્યાર પછી આરતી તરફ જવું છે. એટલે દીકરી ધારાબેન, દીકરી ધાર્મીબેન આપે પિતાને શ્રદ્ધાંજલિ. મારે પિતા ક્યારે આવશે રે રામ, મારે પિતા ક્યારે આવશે રે રામ. અને પરિવારના ફૂલડા હોય એટલે પૂજ્ય દાદાના ખોળાની અંદર રમીને જે મોટા થયા હોય ભાઈ નાનકડો રેયાંશ
પૂજ્ય દાદાને આ પૂરો પરિવાર શ્રદ્ધાંજલિ આપતો હોય, પણ શું કહેતો હશે છેલ્લી ઘડીમાં ત્યારે ફૂલડાઓ તમારા પરિવાર તમારો આપે દાદાને શ્રદ્ધાંજલિ, મારે દાદા ક્યારે આવશે રે રામ, દાદા ક્યારે આવશે રે રામ. હો લાડકડાવો મારા પરિવાર મારા, ફૂલડાવો મારા, હવે ના જોશો મારી વાટ રે, મારે હરી ન તેડા આવ્યા રે રામ, મારે રામ ના તેડા આવ્યા રે રામ, મારે હરી ના તેડા આવ્યા રે રામ. એ મંગલ યારતી ઉતારું મારા તાતની રે, એ મંગલ યારતી ઉતારું મારા રામની રે, એ મારા રામની રે રાધાના શ્યામની રે, એ મંગલ યારતી ઉતારું મારા રામની રે, એ અમે ઝગમગતા દીપ લઈને આવ્યા રે, એ અમે શ્રદ્ધાના દીપ પ્રગટાવ્યા રે, એ અમે ફૂલડાનો હાર લઈને આવ્યા રે, એ અમે ભોજનનો થાળ લઈને આવ્યા રે, એને પ્રેમે સ્વીકારો મારા તાતજી રે, એને ભાવે સ્વીકારો મારા રામજી રે, એ મંગલ યારતી ઉતારું મારા રામની રે, મારા રામની રે રાધાના શ્યામની રે, એ મંગલ યારતી ઉતારું મારા રામની રે, કપૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રિહારમ સદા વસંતમ હૃદયાનવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગણપતા મંગલમ પુંડલીકાક્ષ મંગલાતનો સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાધિસાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે